મુખ્યમંત્રી જૂનાગઢના ખેડૂતોની ભારે અસરગ્રસ્ત ખેડૂતોની જાત મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની આજે મુલાકાત લીધી હતી। આ વિસ્તારના મુખ્ય પાક મગફળી તથા સોયાબીન ફેલ થતા સંવેદના વ્યક્ત કરી હતી। કુદરતી વિપદામાં ખેડૂતો પર આવી પડેલ આપદામાં પડખે રહેવાની દર્શાવી હતી સંવેદનશીલતા। પાણીધરામાં 150 જેટલા લોકો સાથે મુલાકાત કરી સમીક્ષા કરી હતી। છેલ્લા 15 દિવસથી પડી રહ્યો છે કમોસમી વરસાદ, ખેડૂતોને થયું છે પારાવાર નુકસાન। મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે, એટલે મગફળીના પાકનું નિરીક્ષણ કર્યું હતું। માળિયાહારીના તાલુકાના પાણીધરાના 3 ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રી સાથે સાંસદ રાજેશ ચુડાસમા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, જિલ્લા પંચાયતના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા। જે.કે. સિંહ સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। ભરતસિંહ નાનુભાઈ ચાવડા મારું નામ, ગામ પાણીધરા, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ। આજે અમારા ગામમાં જે આફત આવી છે વરસાદ રૂપે, એના માટે આજે અમારા ગામમાં સીએમ સાહેબ પધાર્યા છે અને બધા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે વ્યવસ્થિત બધાને જે નુકસાની થઈ છે એને સહાય કરશે સરકાર। અને અત્યારે અમારો સારો પલટી ગયો છે, બધું જે થયું છે એમાં આશ્વાસન આપ્યું છે, એટલે અમને થોડીક આશા થઈ છે કે સીએમ સાહેબ અમારા ગામની અંદર પધાર્યા છે તો અમને કંઈક ને કંઈક તો મળવા પાત્ર રહેશે। મારું ગામ જુથળ, મારું નામ છે તળાવિયા ભરતભાઈ રીતભાઈ તળાવિયા। અત્યારે જે કાંઈ મુખ્યમંત્રી સાહેબે અમારા ખેતરની મુલાકાત લીધી અને અત્યારે જે કાંઈ પાક 80-90% ફેલ ગયેલ છે, ઉગી લાગેલ છે, તે પોતે નજરે જોયેલ છે। અને અત્યારે જે કાંઈ કમોસમી વરસાદની હિસાબે જે કાંઈ નુકસાની થયું છે એની હિસાબે મુખ્યમંત્રી પણ આમાં થોડાક સહમત છે અને એને અમારી એટલી અરજ છે કે અમારું પાક ધિરાણ છે ખેડૂતનું એ માફ કરે। અને અત્યારે જે કાંઈ લેટ વરસાદને કારણે માવઠાની હિસાબે જે કાંઈ શિયાળુ પાક છે એ પણ અમે લઈ શકીએ નથી અને મજૂર લોકો પણ અત્યારે આવી શકે એવી પોઝિશન છે નહીં, એટલે અમારે હવે કરવાનું શું રહ્યું? મારું નામ ગાગડા કનકસિંહ નાજાભાઈ છે, મારું ગામ જુથળ છે। આજે જુથળ ગામના હાઈવે ઉપરના ખેતરની મુલાકાત સીએમ સાહેબે લીધી છે આજે, અને એમાં પાક વળતર માટે તો માંગણી કરી જ છે, પણ અમારા જે વીમો છે એ માફ કરવા માટે, પાક ધિરાણ માફ કરવા માટે સાહેબને રજૂઆત ખેડૂતો કરી છે। એમને એવી આશા છે કે સાહેબ પાક ધિરાણ માફ કરે છે। કેટલું નુકસાન છે? નુકસાન 80 થી 90% જેવું નુકસાન છે। ક્યાં વધુ પાકમાં નુકસાન? મગફળીના પાકમાં મારા હવે તો મગફળીનું જ થાય છે વધારે અહીંયા, અને મગફળીના પાકમાં નુકસાન છે 80 થી 90%। અત્યારે આ પાથરા ફેરવા માટે મજૂર પણ મળતા નથી, અને ઝેરી સાપનું અને વીછીનું આવો ઉપદ્રવ છે વરસાદને કારણે, માવઠાને કારણે। શિયાળુ પાક હવે વાવવામાં 15 દિવસ લેટ થઈ ગયા। અહીંયા પાણીની પરિસ્થિતિ કોઈ છે નહીં, પાણી છે જ નહીં આ વિસ્તારમાં। અમારે આ વખતે 15 દિવસ પાછળ શિયાળુ પાક વાવવાને કારણે શિયાળુ પાક પણ ફેલ જાય।